નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. પેપર, પિન અને સિક્કો સર્જરી કરી બહાર કાઢવામાં આવ્યો. લ્યો બોલો. 10 કલાકમાં 2 બાળકો પિન અને સિક્કો ગળી જતા ઈએનટી વિભાગે બાળકને નવજીવન આપ્યું. તીક્ષ્ણ પિન બાળકના ફેફસામાં જતા શ્વાસ રૂંધાયો. આજકાલ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જે ખાસ નાના બાળકો અને સગીર વયના બાળકોમાં જોવા મળી રહ્યા છે. બાળકો રમત ગમતમાં નાની નાની ચીજવસ્તુઓ મોઢામાં મૂકવાની આદત હોય છે, ત્યારે કોઈ નાની ટોંકણી, પેન, સિક્કા અને એલઈડી બલ્બ જેવી વસ્તુઓ ઈએનટી વિભાગે સફળતાપૂર્વક સર્જરી કરી બહાર કાઢી છે. ત્યારે આજે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં શહેરની સયાજી હોસ્પિટલમાં વધુ એક બાળકની ઈએનટી વિભાગે સફળ સર્જરી કરી શ્વાસનળીમાં ફસાયેલ પિનને બહાર કાઢીને સાથે અન્ય એક 3 વર્ષના બાળ દર્દીના ગળામાંથી સિક્કો ફસાઈ જતા તેની પણ સર્જરી કરી બહાર કાઢવામાં સફળતા મેળવી છે. પ્રથમ કિસ્સામાં દર્દી દાહોદ જિલ્લામાંથી આવ્યું હતું અને 11 વર્ષીય બાળકનો જીવ બચાવવામાં વડોદરાના એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગના ડોક્ટરોએ સફળતા મેળવી છે. બાળકને પિન ગળી જવાને કારણે શ્વાસનળીમાં અવરોધ થતા તે જીવલેણ સ્થિતિમાં પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસમાં આ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે. આ બાળક ગત રોજ બપોરના સમયે આકસ્મિક રીતે પિન ગળી ગયો હતો. ત્યારબાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ બાળકને દાહોદની ખાનગી ઝાયડસ હોસ્પિટલમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યાં એક્સ-રે તપાસમાં ખુલાસો થયો કે પિન બાળકના જમણા મુખ બ્રોન્ક્સમાં ફસાઈ ગઈ હતી. આ ગંભીર સ્થિતિમાં બ્રોન્કોસ્કોપી દ્વારા પિનને બહાર કાઢવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આવી સ્થિતિમાં ઝાયડસ હોસ્પિટલના ડોક્ટરોએ બાળકોને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરાના એસએસજી હોસ્પિટલમાં રેફર કર્યો હતો અને સ્થિતિમાં એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગની ટીમે બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા હાથ ધરીને ફસાયેલ પિનને સફળતાપૂર્વક બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું. સફળ સર્જરી કરનાર ડોક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે અમારી પાસે 2 દર્દીઓ આવ્યા હતા. દાહોદથી 11 વર્ષનું બાળક અમારી પાસે આવ્યું હતું, જેના જમણી બાજુના ફેફસામાં પેપરમાં લગાવવાની પિન ફસાઈ ગઈ હતી. આ રીતે કોઈપણ દર્દીના ફેફસામાં નાની વસ્તુ ફસાય ત્યારે દર્દીને ખૂબ જ જોખમી હોય છે. સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બાળકો દર્દી દમ પણ તોડી નાખતા હોય છે. સમયસર બાળક અમારી પાસે આવી જતા અમે બ્રોન્કોસ્કોપી દ્વારા અડધો કલાકની સર્જરી બાદ પિન બહાર કાઢી. બંને ઓપરેશન એટલે આપણે કહીએ છીએ એન્ડોસ્કોપિક દૂરબીન નાખીને કરીએ એ રીતે કરવામાં આવ્યા હતા. એટલે કોઈ ચીરો કે કશું મૂકવામાં નહોતું આવ્યું અને બંને ઓપરેશન માટે બાળકોને પૂરા બેભાન કરવા પડ્યા હતા, કારણ કે મોટું ઓપરેશન કહેવાય. ગંભીર તો ખૂબ કહેવાય. જે પિન ગળી ગયેલું બાળક હતું એનું તો પિન જતી શ્વાસ નળીમાં, જે આપણે કહીએ કે ફેફસામાં ફસાયેલી હતી અને પિન હતી, એટલે એનાથી ઈજા થઈ શકે. તેમ રીતે સિક્કો હતો એ અન્ન નળીમાં હતો, એટલે એનાથી શું થાય, ખાવા પીવામાં તકલીફ થઈ શકે બાળકને અને એ બધું આગળ જતા વધારે સિરિયસ થઈ શકે. એટલે ખાસ કરીને એની કાળજી રાખવી જોઈએ કે બાળકો મોઢામાં આવી કોઈ વસ્તુઓ રાખીને ફરે નહીં કે તેનાથી એ ભૂલથી ઓગાળી જાય. તો ઓપરેશન આમ ટોટલ પ્રોસેસ કહીએ, બેહોશ કરીને બહાર લાવવામાં કહી શકીએ 45 મિનિટ્સ 1 hour જેવું લાગ્યું. બાળકોને લઈને ખાસ કરીને મેઇન કાળજી રાખવી કે કોઈ પણ આવો પદાર્થ મોઢામાં લઈને ના ફરે, કારણ કે નાના બાળકો તો સિક્કા જોઈને મોઢામાં નાખતા જ હોય. મોટા બાળકો ઘણી વાર કંઈક પોતાની ધૂનમાં પિન કે કંઈ મોઢામાં લઈને ફરતા તો એવું થાય કે કંઈ રમતા રમતા કેમ ઘણી વાર ઓગાળી જાય છે, તો પછી આ ઘણું ગંભીર બની શકે છે. એના માટે મારું નામ ડૉક્ટર રિશિતા શાહ છે. હું એસએસજી હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ